તો જે રીતના બોટાદની અંદર આજે મોટું આંદોલન થયું છે, આંદોલનની અંદર પોલીસની ગાડી પણ તોડી નાખી ભાઈ. જી હા મિત્રો વાત કરવામાં આવે તો જે સભા કરવાની ના પાડતા પબ્લિક અને પોલીસ વચ્ચે મારામારી થઈ અને પોલીસના વાહનોને પણ કેટલાક ફેંકી નાખ્યા અને ઉડાવી નાખ્યા ભાઈ. હા જે આ મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો મિત્રો. હા કે ભાઈ આજે ખેડૂતોને લઈને રાજુભાઈ કરપડાએ જ્યારે આંદોલનની જાહેરાત કરી હતી ત્યારથી જ પોલીસ એક્શનમાં આવી હતી અને જે બોટાદની અંદર જે 1000થી 1500 પોલીસ લગાવી દેવામાં આવી હતી, પરંતુ આ પોલીસની કાબૂમાં ના આવતા જે પબ્લિક દ્વારા જે પોલીસ વાહનો પણ તોડફોડ કરી નાખ્યા અને કેટલાક પોલીસોને મારપીટ કરીને ભગાડી પણ નાખ્યા. જી હા મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે બોટાદની અંદર રાજકારણ તેમજ જે ખેડૂતો વચ્ચે જે છે એ ખૂબ ઉગ્ર આંદોલન બની ગયો છે અને જે દિવસે ને દિવસે જે છેલ્લા 2 દિવસથી જે આ જે માહોલ જે છે ગરમાયો છે. અત્યારે જે આજે જે આંદોલન થયું છે એની અંદર કેટલીક પોલીસની ગાડી અને પોલીસોને પણ દડાવીને માર્યા હોવાના જે છે સમાચાર આપણને મળી રહ્યા છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે બહારથી આવતા નેતાઓને પણ અટકાયત કરવામાં આવ્યા હતા અને જે બોટાદની અંદર એન્ટ્રી કરી રહ્યા હતા નિર્દોષ લોકો એમને પણ અટકાયત કરવામાં આવ્યા છે. ત્યારે જે ખેડૂત લોકો જે ઉગ્ર આંદોલન કરતા જે પોલીસોને અને તેમજ અન્ય લોકોને પણ દડાઈને માર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. જ્યાં મિત્રો મોટા સમાચાર છે ગુજરાતની અંદર પહેલીવાર એવું આપણને જોવા મળ્યું છે કે ભાઈ હા સુરેન્દ્રનગરના બોટાદની અંદર જે આ ઘટના બની છે કે ભાઈ છેલ્લા 3 દિવસથી ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે આજે જે માહોલ ગરમાતા જે પોલીસની ગાડી તેમજ પોલીસવાળાને પણ દડાઈને માર્યા હોવાના જે સમાચાર અત્યારે મળી રહ્યા છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ફોલો કરી નાખજો આ ઈકે ચેનલ પેજને. તાત્કાલિક તમારા સુધી આપણે નવો વિડીયો તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશું, કેમ કે આજે આંદોલન ચાલી રહ્યું છે, આંદોલન ખૂબ લાંબુ સુધી ચાલશે હોવાના જે સમાચાર આપણને મળી રહ્યા છે. જ્યાં મિત્રો આજની વિડીયોની બસ આટલું જ. જય હિન્દ, વંદે માતરમ.